हेलो विद्यार्थी मित्रों, ફરીથી આપણે FIBACમાં જે ઇલેક્ટ્રિક પેપર ચાલી રહ્યું છે એમાં આજે આપણે ચોથું લેક્ચર છે. આ ચોથા લેક્ચરની અંદર આપણે જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિશે જે ભણ્યા હતા એને આપણે થોડું આગળ ચલાવીશું. એટલે કે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો થોડો પરિચય મેળવ્યો હતો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે છે? તો 10⁻5 મીટર અથવા તો 0.001 મીટર જેટલું અંતર એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ દ્વારા માપી શકાય છે. માઇક્રોમીટર જે સ્ક્રૂ છે એ વર્નિયર કેલિપર્સના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે, જે આપણે આગળ ભણી ગયા છીએ. મિત્રો, થોડું તમને રિવાઇઝ કરાવું છું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિશે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે આપણે વર્નિયરથી 10⁻4 મીટર જેટલું અંતર ચોકસાઈપૂર્વક માપી શકતા હતા, પરંતુ અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી તમે 10⁻5 મીટર જેટલું અંતર ચોકસાઈપૂર્વક માપી શકો છો. મિત્રો, તમે અહીંયા આની સૈદ્ધાંતિક ભૂમિકા શું છે કે એ વર્નિયરના કેલિપર્સના સિદ્ધાંત પર જ, એટલે વર્નિયર માપક્રમ છે એના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. અને સ્ક્રૂ ગેજના સિદ્ધાંત પ્રમાણે સ્ક્રૂ ગેજને જ્યારે ગોળ ફેરવવામાં આવે છે ત્યારે સ્ક્રૂ ગેજના સપાટ છેડાની અણુનું રેખીય સ્થાનાંતર એ સ્ક્રૂ ગેજના કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે સ્ક્રૂ ગેજ તેનું એક ભ્રમણ પૂરું કરે ત્યારે તેનો સપાટ છેડો સ્ક્રૂ ગેજના એક વિભાગ જેટલું અંતર ખસતો હોય છે. કઈ દિશામાં ખસે છે એ તમે કઈ દિશામાં ગોળ ફેરવો છો એના પર આધાર રાખે છે. આના વર્ણન છે. વર્ણનમાં મુખ્ય 4 ભાગો હોય છે. મુખ્ય માપક્રમ M, વર્તુળાકાર માપક્રમ N, સ્ક્રૂ ગેજ S અને સ્ક્રૂ ગેજના ચપટા છેડા D અને T. તો D અને T પણ તમને અહીંયા આપેલા જ છે મિત્રો. સંદર્ભ રેખા XY આપેલી છે, મુખ્ય માપક્રમ આપેલ છે, વર્તુળાકાર માપક્રમ આપેલ છે, જે આપણે ગયા લેક્ચરમાં વાત બધી કરેલી જ છે મિત્રો અહીંયા. તો એના પછી આપણે એ પણ વાત કરી છે કે વર્નિયર જે ગોળ જે માપક્રમ છે, વર્તુળાકાર જે માપક્રમ છે એના પર કુલ 50 કે 100 વિભાગ પણ હોઈ શકે છે મિત્રો. અને જે રેખીય માપક્રમ છે એના પર 20 વિભાગ હોઈ શકે છે. એ 20 વિભાગમાં કોઈ એક વિભાગનું મૂલ્ય કેટલું હશે એ પણ મિત્રો આપણે શોધતા આવડવું જોઈએ. એના પછી મિત્રો અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એનું પેચ અંતર નક્કી કરવું. મિત્રો, સ્ક્રૂ ગેજ પરના 2 ક્રમિક દોરા વચ્ચેનું અંતર સમાન હોય છે. આ 2 દોરા તો મિત્રો અહીંયા જો પેચ અંતર લખેલ છે આકૃતિમાં, એમાં 2 વિભાગ તમને આપેલા છે. એ બંનેનું પેચ અંતર કહે છે. પેચ અંતર એટલે શું? 2 જે સ્ક્રૂના 2 છેડાઓ અહીંયા આપેલા પેચ અંતરમાં, એ બંને વચ્ચેનું અંતર જેને આપણે શું કહી શકાય? પેચ અંતર કહીએ છીએ. હું તમને હાઇલાઇટ કરું છું. આ 2 તો મિત્રો એના આ જે એક વિભાગ અને એના બીજો વિભાગ છે, આ બંને વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ? પેચ અંતર કહીએ છીએ. શું કહે છે ફરીથી મિત્રો? સ્ક્રૂ ગેજ પરના 2 ક્રમિક દોરા વચ્ચેનું અંતર સમાન હોય છે અને આ અંતરને આંટાગાળો કે પેચ અંતર કહે છે. પેચ અંતર નક્કી કરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર માપક્રમનો શૂન્ય ક્રમનો કાપો મુખ્ય માપક્રમના સંદર્ભ રેખા XY સાથે એક રેખાસ્થ એવી રીતે કરો કે જેથી વર્તુળાકાર માપક્રમ H ની ધાર મુખ્ય માપક્રમ કોઈ એક કાપા પર સંપાત થાય. તમારા મિત્રો અહીં જે 2 માપક્રમ હશે, 2 માપક્રમને તમે એવી રીતે એ સેટ કરો કે બંનેની ધાર છે એ એક રેખાસ્થ થાય. મિત્રો, જરૂરી નથી કે અહીંયા બંને મુખ્ય માપક્રમનો શૂન્યનો કાપો અને વર્તુળાકાર જે માપક્રમ છે એનો શૂન્યનો કાપો એક રેખાસ્થ થાય. જો મિત્રો આવું થાય તો પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કેવું કહેવાય? ત્રુટિ રહિત કહેવાય. તો મિત્રો અહીંયા એ વાત કરેલી છે કે વર્તુળાકાર માપક્રમનો શૂન્યક્રમનો જે કાપો છે મુખ્ય માપક્રમના સંદર્ભ રેખા XY સાથે એક રેખાસ્થ એવી રીતે કરવાનો કે જેથી કરીને વર્તુળાકાર માપક્રમ H ની ધાર મુખ્ય માપક્રમના કોઈ કાપા પર સંપાત થઈ શકે છે. મિત્રો, ગમે તે તમે સેટ કરી શકો અને તમે રીડિંગ લેતા તમને જ્યારે પ્રેક્ટિકલમાં આવશો ત્યારે શીખવાડી દઈશું. વર્તુળાકાર માપક્રમને એક પૂર્ણ પરિભ્રમણ આપો
આથી વર્તુળાકાર માપક્રમની કિનારી મુખ્ય માપક્રમ પર જેટલું અંતર ખસે તે અંતરને આપેલ સ્ક્રૂ ગેજનું પેચ અંતર કહે છે. શું કહે છે મિત્રો, તમે જે વર્તુળાકાર જે માપક્રમ જે છે એ વર્તુળાકાર માપક્રમ તમે થોડું ફેરવો, એક પૂર્ણ પરિભ્રમણ આપવાનું, એક આવર્તકાળ જેટલું, બરાબર ને. એટલે તમે પરિભ્રમણ આપો એટલે જેટલું અંતર, જે રેખીય અંતર જેટલું અંતર કાપે ઉપર, એ અંતરને તમારે શું કહેવાય? પેચ અંતર કહે છે. તો વર્તુળાકાર માપક્રમને એક પૂર્ણ પરિભ્રમણ આપો. આથી વર્તુળાકાર માપક્રમની કિનારીઓ મુખ્ય માપક્રમ પર કેટલું અંતર ખસે છે, જેટલું અંતર ખસે તે અંતરને શું કહેવાય છે? તો તે અંતરને સ્ક્રૂ ગેજનું પેચ અંતર કહે છે. વર્તુળાકાર માપક્રમની કિનારીનું સ્થાનાંતર જો 0.5 મિલીમીટર હોય, જો ત્યાં 0.5 મિલીમીટર જેટલું એ સ્થાનાંતર થયું છે, બરાબર છે, મુખ્ય માપક્રમ પર, તો સ્ક્રૂ ગેજનું પેચ અંતર કેટલું થાય? 0.5 મિલીમીટર. અથવા જો આ સ્થાનાંતર 1 મિલીમીટર થયું હોય તો સ્ક્રૂ ગેજનું પેચ અંતર કેટલું કહેવાય? 1 મિલીમીટર કહેવાય. ટૂંકમાં વર્તુળાકાર માપક્રમની કિનારીનું સ્થાનાંતર કેટલું થાય છે એટલું એનું પેચ અંતર કહેવાય. મુખ્ય માપક્રમ પર એક પરિભ્રમણ, જે વર્તુળાકાર માપક્રમ જે છે ઉપર, એ એક આંટો પૂરો કરી જેટલું અંતર ખસે એ અંતરને પેચ અંતર કહે છે. એ જો 0.5 મિલીમીટર ખસે તો પેચ અંતર 0.5 મિલીમીટર કહેવાય. એ જો 1 મિલીમીટર ખસે તો પેચ અંતર 1 મિલીમીટર કહે છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ શક્તિ. તો આપેલ સાધન વડે ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકાય છે, તો તે માપને શું કહેવાય? આપેલા સાધનનું લઘુત્તમ માપ કહે છે. લઘુત્તમ માપ એટલે શું? આપેલા સાધન વડે ઓછામાં ઓછું તમે કેટલું માપ માપી શકો છો, તો તે માપને શું કહેવાય? તે સાધનનું તો આપણે આગળ પણ વાત કરેલી છે કે લઘુત્તમ માપ કોને કહેવાય. તો લઘુત્તમ માપ એટલે શું? તે સાધનનું ઓછામાં ઓછું કેટલું તમે અંતર માપી શકો છો એ સાધનથી, તો એ સાધનને શું કહેવાય? એનું લઘુત્તમ માપ કહે છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ શોધવા માટે મુખ્ય માપક્રમ વર્તુળાકાર માપક્રમનો ઉપયોગ થાય છે. બે માપક્રમનો ઉપયોગ થાય છે. એક મુખ્ય માપક્રમનો ઉપયોગ થાય છે, બીજો કોનો ઉપયોગ થાય છે? વર્તુળાકાર માપક્રમનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે આનો વર્તુળાકાર માપક્રમ અને મુખ્ય માપક્રમનો ઉપયોગ થાય છે, જે આપણે અહીંયા ભણીશું. ધારો કે અહીંયા વર્તુળાકાર માપક્રમ પર n વિભાગ અને તે વર્તુળાકાર માપક્રમને એક પૂર્ણ પરિભ્રમણ આપતા તે મુખ્ય માપક્રમ પર એક પીચ અંતર જેટલું અંતર ખસે છે. ધારો કે અહીંયા વર્તુળાકાર માપક્રમ પર n વિભાગ અને તે વર્તુળાકાર માપક્રમને એક પૂર્ણ પરિભ્રમણ આપતા તે મુખ્ય માપક્રમ પર જેટલું અંતર ખસતું હોય એને શું કહેવાય? પેચ અંતર કહેવાય. તો ધારો કે એ એક પેચ અંતર જેટલું ખસે છે એવું આપણે અત્યારે હાલ માનીએ છીએ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ બરાબર શું લખી શકાય? પેચ અંતર P ભાગ્યા વર્તુળાકાર માપક્રમ પર કુલ વિભાગોની સંખ્યા. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ બરાબર પેચ અંતર. પેચ અંતર એટલે એક કાપાનું મૂલ્ય, ઓછામાં ઓછું એક કાપાનું મૂલ્ય કેટલું છે મુખ્ય માપક્રમ પર તે, ભાગ્યા વર્તુળાકાર માપક્રમ પર કુલ વિભાગોની સંખ્યા, n ની સંખ્યા. જો વર્તુળાકાર માપ h પર કુલ એક સરખા 100 વિભાગ હોય અને સ્ક્રૂ ગેજનું પેચ અંતર 1 મિલીમીટર હોય તો લઘુત્તમ માપ L બરાબર 0.1 સેન્ટીમીટર. શું કર્યું મિત્રો? 1 મિલીમીટર હોય તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવી દેવાના. તો 0.1 સેન્ટીમીટર છે મિત્રો. અહીંયા જે બતાવ્યું છે કેટલા છે? 0.1. આ જે 0.1 સેન્ટીમીટર મળશે, કેટલા હશે? 0.1 સેન્ટીમીટર, બરાબર મિત્રો. અહીંયા જે 0.1 સેન્ટીમીટર ભાગ્યા કેટલા છે? કેટલા કાપાઓ હશે? એક સરખા 100 વિભાગ હશે તો 0.1 ભાગ્યા કેટલા આવશે? 100 આવશે. તો 0.1 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 0.001 સેન્ટીમીટર. તો આ જે આવ્યું શું આવ્યું છે આપણને? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ કેટલું હોય છે? 10⁻5 મીટર હોય છે. મિત્રો અહીંયા આપણે લઘુત્તમ માપ આપણે શોધ્યું કોનું? તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી તમે શું માપી શકો છો? તો 10⁻5 મીટર જેટલું અંતર તમે માપી શકો છો.
હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ત્રુટિ અને એનો સુધારો. મિત્રો અહીંયા પણ તમને આપેલ છે. શું આપેલ છે કે આ જે મુખ્ય માપક્રમ આપેલ છે 0 વાળું છે એ મુખ્ય માપક્રમ છે. એના ઉપર શું છે વિભાગ આપેલા છે વર્તુળાકાર માપક્રમના. એ જે વર્તુળાકાર માપક્રમ જે છે એમાં જો 0, 5, 10, 15, 20, 25 છેલ્લે કેટલા આવે છે પાછા ફરી 95. 95 થી પાછા 0 સુધી આવે કેટલા આવી જાય 100 વિભાગ. કેટલા વિભાગ છે ટોટલ? આ જે વર્તુળાકાર માપક્રમ પર છે વર્તુળાકાર માપક્રમ પર મિત્રો કેટલા વિભાગ છે? અહીંયા આ જે વિભાગ હશે ગોળ વિભાગ કેટલા હશે? 100 વિભાગ હશે. કેટલા હશે? 100. તો અહીંયા 100 વિભાગ છે મિત્રો. અને જે ઉપર જે 0 જે છે આડી લીટી તમને બતાવેલી છે એ શું આપણી આડી લીટી છે એ મુખ્ય માપક્રમ છે. હવે આડી લીટી ઉપર મુખ્ય માપક્રમ એ 0 અને જે વર્તુળાકાર માપક્રમ જે 100 કાપાઓ હોય છે બરાબર છે એ કાપાઓ એનો 0 કાપો અને મુખ્ય માપક્રમનો 0 કાપો એ એકબીજા સાથે બંધ બેસેલા હોય તો ત્યારે આ સાધનમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ નથી એવું કહી શકાય. શું કહું છું મિત્રો? આ ત્રુટિ રહી સાધન છે તેમ તમે ક્યારે કહી શકો? તો બંનેના 0 કાપા મુખ્ય માપક્રમ અને વર્તુળાકાર માપક્રમ બંનેના કાપા જો એક રેખાસ્થ થઈ જાય તો આ સાધન છે ત્રુટિ રહી છે તેમ કહી શકાય. તો મિત્રો અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના ચપટા છેડા ડી અને ટીનો એકબીજાના સંસર્ગમાં લાવવામાં આવે ત્યારે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર માપનનો સંદર્ભ રેખા પરના શૂન્ય કાપા સાથે સંપાત થાય ત્યારે આ સાધન ત્રુટિ રહી છે તેમ કહી શકાય. જો આમ ન થાય તો તે સાધનમાં ત્રુટિવાળું કે તેમ કહી શકાય. જો આવું ન થતું હોય તો મિત્રો આ સાધન છે કેવું છે? ત્રુટિવાળું છે. ઓકે. તો ત્રુટિ તો બે પ્રકારની હોય છે આપણે ભણી ચૂક્યા છીએ. કયા બે પ્રકારની ત્રુટિ હોય છે? તો એક ધન ત્રુટિ હોય છે અને બીજી કઈ હોય છે? ઋણ ત્રુટિ. તો પહેલું આપણે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિમાં ભણીશું. તો પહેલી ઋણ ત્રુટિ છે બરાબર છે. ઋણ ત્રુટિ વિશે ભણીશું. તો ઋણ ત્રુટિમાં શું વાત છે મિત્રો? જો અહીં તમે ફિગર આપેલી છે મુખ્ય માપક્રમ 0 છે નો એક્ઝેક્ટ કાપો છે શૂન્ય સાથે નથી 95 કાપો છે 95. 0 ની એક્ઝેક્ટ મૂલ્ય કયું છે? 95 છે. મિત્રો આનો મતલબ શું કે અહીંયા મૂલ્ય કેવું આવે છે? 5 એકમ જેટલું વધુ આવી જાય છે. 5 એકમ જેટલું ઓછું આવે છે. આમ તો 0 સાથે 0 હોવું જોઈએ પણ 5 એકમ જેટલું ઓછું આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના છેડા ડી અને ટીને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર માપક્રમનો શૂન્ય ક્રમનો કાપો એ મુખ્ય માપક્રમને પરની સંદર્ભ રેખાના ઉપર આવે તો ઋણ ત્રુટિ છે તેમ કહેવાય. આથી સુધારો કેવો કહેવાય? ધન કહેવાય. શું કહે છે? આપણે જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે છેડા ડી ને ટીને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર માપક્રમનો શૂન્યક્રમનો કાપો મુખ્ય માપક્રમની પરની સંદર્ભ રેખાના ઉપર આવે તો 0 જે છે એ 0 ક્યાં છે મિત્રો? અહીંયા ઉપર છે. જો આ 0 ની એક્ઝેક્ટ 95 ઉપર 0 છે એટલે કે ઉપર આવે તો આ ત્રુટિ કેવી કહેવાય? ઋણ ત્રુટિ છે તેમ કહેવાય છે. આથી સુધારો કેવો કહેવાશે? ધન કે કારણ કે એટલું મૂલ્ય આપણે અંદર ધન એડ કરવું પડશે. તો ઋણ ત્રુટિનું મૂલ્ય નક્કી કરવા માટે મિત્રો અહીંયા યાદ રાખજો તમે 95 કાપો છે એ તમારે યાદ રાખવું પડશે મિત્રો. જો ઋણ ત્રુટિનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય? કારણ કે 95 અને 0 એટલે કુલ 5 કાપા થાય. અહીંયા કેટલા કાપા છે? 95 અને 0 વચ્ચે કેટલા કાપા છે? 5 કાપા. બધા 90, 95 થી 100 એટલે ટોટલ 5 વિભાગ થાય. તો ઋણ ત્રુટિ નક્કી કરવા માટે વર્તુળાકાર માપક્રમનો કયો કાપો એ મુખ્ય માપક્રમની સંદર્ભ રેખા પર સંપાત થાય છે તે પેલું જોઈ લેવાનું. તો અહીંયા કયો કાપો થાય છે? મુખ્ય માપક્રમની એક્ઝેક્ટ સામે કયો છે? તો મુખ્ય માપક્રમ 0 છે એની એક્ઝેક્ટ સામે કયો છે? 95 કાપો છે. તો 95 કાપો તમારે નોંધી લેવાનો. ત્યારે શું થાય છે? અહીંયા એ નક્કી કરવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 95 કાપો માપક્રમની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. આથી વર્તુળાકાર માપક્રમ પરના કુલ વિભાગ 100 માંથી 95 બાદ કરી દેવાના. કુલ વિભાગ તો કેટલા છે? 100 છે. તો 100 માંથી તમારે કેટલા બાદ કરવાના? 95 બાદ કરવાના. જે આવે
તેને તમારે લંબાસ વડે ગુણી દેવાનું. લંબાસ વડે ગુણવાથી તમને ત્રુટિ શોધી શકાય છે. તો શું આવશે અહીંયા? ઋણ ત્રુટિ. ત્રુટિ આપણી કેવી છે? ઋણ. કયો કાપવો છે? તો 100માંથી 95માં બાદ કરો એટલે કેટલો આવશે? કેટલા આવશે? 5મો. તો શું આવશે? ઋણ ત્રુટિ એટલે -5 ગુણ્યા લઘુત્તમ માપ. તો -5 ગુણ્યાનું લઘુત્તમ માપ કેટલું છે? 0.001. કેટલું છે? 0.001 સેન્ટીમીટર. તો શું આવશે? -0.005 સેન્ટીમીટર. આથી સુધારો કેવો કહેવાય? ધન કહેવાય. ધન સુધારો કેટલો આવશે? ±0.05 સેન્ટીમીટર. તો આ વાત થઈ આપણી ઋણ ત્રુટિની. તો આખી વાત શેની થઈ છે? ઋણ ત્રુટિની વાત થઈ છે. 0નું માપ કેવું છે? એક્ઝેક્ટ 95 કાપવું છે. તો મિત્રો તમારે 100માંથી 95 બાદ કરવાના. 100માંથી 95 બાદ કરો એટલે કેટલા આવશે? 5 આવશે. તો 5 એટલે ઋણ ત્રુટિ થશે અહીંયા. કારણ કે 0નું કાપવું ઉપર છે. 95ની ઉપર 0 હોય તો ઋણ ત્રુટિ, અને 95 નીચે જો 0 હોય તો ધન ત્રુટિ. તો અહીં 95ની ઉપર જે 0નો કાપવો છે એટલે કઈ ત્રુટિ છે? અહીંયા ઋણ ત્રુટિ છે. તો કેટલો તફાવત થયો? 100માંથી 95 બાદ કર્યો એટલે 5નો. તો અહીં લખવાનું -5 ગુણ્યા કેટલા આવશે? 0.001. જે આપણે શું છે? લઘુત્તમ માપ છે. જે કંઈ અંક મળે અને આપણે લઘુત્તમ માપ સાથે ગુણી દેવાનું. તો -5 ગુણ્યા લઘુત્તમ માપ, -5 ગુણ્યા 0.001 સેન્ટીમીટર. તો -0.005 સેન્ટીમીટર થશે. આથી સુધારો કેવો કહેવાય? ધન સુધારો કહેવાય. તો માઇનસના શું થશે? +0.005. બરાબર, 0.005 થશે મિત્રો. થોડી ભૂલ છે એટલે 0.005 તમારે લખવાનું થશે. હવે મિત્રો બીજા પ્રકારની ત્રુટિ છે કઈ છે? ધન ત્રુટિ, કે જેનો અવલોકનમાં સુધારો શું કહેવાય? ઋણ કહેવાય. જો મિત્રો અહીંયા જે કયો છે? એક્ઝેક્ટ મુખ્ય માપક્રમ 0 છે, એનું સામે માપ કેવું છે? 5 છે, અને એને નીચે 0 છે. મુખ્ય માપક્રમ 0 ની સામે કાપો કયો છે? 5. એની નીચે શું 0 છે? એટલે ત્રુટિ કેવી કહેવાશે? ધન ત્રુટિ આવશે. અને અવલોકનમાં સુધારો શું આવશે મિત્રો? ઋણ આવશે. જો એની ડિસ્કશન અહીંયા કરેલી છે મિત્રો. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના છેડા ડી અને ટીને એકબીજાના સંસર્ગમાં લાવવામાં આવે ત્યારે વર્તુળાકાર માપક્રમ પરનો શૂન્યક્રમનો કાપો એ મુખ્ય માપક્રમ પરની સંદર્ભ રેખાની નીચે આવે. તો એ જો 5ની નીચે 0 છે, તો 5ની નીચે જો 0 આવે તો આ ત્રુટિ ધન ત્રુટિ કહેવાય. ઉપર આવે તો ઋણ ત્રુટિ, નીચે આવે તો ધન ત્રુટિ. તો અહીં જો 5ની નીચે 0 છે, 5ની નીચે 0 હોય તો ધન ત્રુટિ, અને 5ની ઉપર 0 હોય એટલે શું આવશે? મતલબ કે 95ની ઉપર 0 હોય તો શું આવશે? ઋણ ત્રુટિ આવશે. આથી અવલોકનમાં સુધારો કેવો ગણાશે? અહીંયા ઋણ. તો ધન ત્રુટિનું મૂલ્ય નક્કી કરવું. તો આગળની જેમ જ મિત્રો શું આવશે? ધન ત્રુટિ નક્કી કરવા માટે વર્તુળાકાર માપક્રમ પરનો શૂન્યથી શરૂ કરીને કેટલામો કાપો એ મુખ્ય માપક્રમની સંદર્ભ રેખા સાથે એક રેખાસ્થ થાય છે તે નક્કી કરવું. નક્કી કરી દેવાનું કયો કાપો છે મુખ્ય માપક્રમ સાથે એક રેખાસ્થ થાય છે. બરાબર છે, વર્તુળાકાર માપક્રમનો. તો ધારો કે આપણે 5મો કાપો થાય છે, તો 5મો કાપો આપણે નોટ કરી દીધો. અહીંયા વર્તુળાકાર માપક્રમનો 0 થી 5મો કાપો તે મુખ્ય માપક્રમની સંદર્ભ રેખા સાથે એક રેખાસ્થ થાય છે. તો શું થશે હવે? 5 ગુણ્યા લઘુત્તમ માપ. મિત્રો પહેલાં 100માંથી બાદ કેમ કર્યા? કારણ કે પેલું રિવર્સમાં ફરતું એટલા માટે. રિવર્સમાં ફરે 95, 80 કે 85મો કાપો હોય તો મતલબ શું છે? 0ની નીચે છે એટલે રિવર્સમાં ફર્યો કહેવાય. એટલે આપણે 100માંથી બાદ કરવું પડે. અને આ તો જે સાયક્લિક છે, સાયક્લિક એટલે 0થી આગળ 5 છે જ, તો મતલબ શું કહેવાય? સાયક્લિકમાં 100માંથી બાદ કરવાનું નહીં તમારે. શું આવે છે? 5 ગુણ્યા લઘુત્તમ માપ. તો 5 ગુણ્યા 0.001 શું આવશે? 0.005. આનો સુધારો કેવો કહેવાશે? આનો સુધારો કહેવાશે ઋણ સુધારો આવશે. -0.005 સેન્ટીમીટર આવશે મિત્રો. તો આ આપણે બંને પ્રકારની ત્રુટિ અહીંયા ભણી ગયા. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ વિશે આપણે ભણ્યા. હવે મિત્રો અહીંયા આનો ઉપયોગ શું છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આપેલ તારનો વ્યાસ માપી શકાય છે. તારનો વ્યાસ માપવા માટે પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ થાય છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી પાતળી તકતીની જાડાઈ શોધી શકાય છે.
માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી તમે શું શોધી શકો છો? તો પાતળી તકતીની જાડાઈ પણ તમે શોધી શકો છો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી અનિયમિત તકતીનું કદ અનિયમિત તકતી અને કદ એટલે કે અનિયમિત તકતીનું કદ પણ તમે જાણી શકાય છે. આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના થયા ઉપયોગો. તો 3 તમારે ઉપયોગો પણ લખી શકાય. તો મિત્રો આજે આપણે શેની વાત કરી છે? તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં ઉદ્ભવતી ત્રુટી, ધન ત્રુટી અને ઋણ ત્રુટી વિશેનો અભ્યાસ કર્યો છે. મિત્રો બીએસસી સેમ 1માં જે વિદ્યાર્થીઓને ટીવાય બીએસસીમાં ફિઝિક્સ હોય એવા વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટિવ ઇલેક્ટિવ લાગુ પડે છે. બધા વિદ્યાર્થીઓને સબ્જેક્ટિવ ઇલેક્ટિવ લાગુ પડતો નથી, પણ તમે તમારા નોલેજ માટે તમે વિડીયો જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. મિત્રો આજે આપણે શું ભણ્યા? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિશે ભણ્યા. તેમાં શું હતું? તેનું પેચ અંતર નક્કી કરવાનું હતું. તો પેચ અંતર કેટલું કે તમે જ્યારે વર્તુળાકાર માપક્રમ છે એને ફેરવવાથી એ જેટલું એક આંટો ફેરવવાનો, એક આંટો ફેરવવાથી કેટલું ખસે છે એને શું કહેવાય? પેચ અંતર કહે છે. એના પછી મિત્રો આનું લઘુત્તમ માપ. લઘુત્તમ માપ એટલે શું? તો જે સાધન વડે ઓછામાં ઓછું જેટલું અંતર માપી શકાતું હોય, બરાબર છે, આપેલ સાધન વડે ઓછામાં ઓછું તમે કેટલું અંતર માપી શકો છો તો તે સાધનનું શું કહેવાય? તે લઘુત્તમ માપ કહે છે. તો શું આવશે? અહીંયા પેચ અંતર આવે છે. તો પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર માપક્રમ પર કુલ વિભાગોની સંખ્યા. તો પેચ અંતર આપણે 0.1 સેન્ટીમીટર લઈએ ભાગ્યા કુલ વિભાગોની સંખ્યા આપણે કેટલી લઈએ? 100 લઈએ. તો 0.001 સેન્ટીમીટર અથવા તો 10⁻5 સેન્ટીમીટર એ આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું પેચ અંતર થાય. ત્રુટી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ત્રુટી અને સુધારો. જો જીરોનો કાપો એક્ઝેક્ટ એ વર્તુળાકાર માપક્રમના જીરો સાથે સંપાત થતો હોય તો એનો મતલબ એ કે આ સાધન એ આપણું ત્રુટી રહિત છે. જો જીરોનો કાપો એ એક્ઝેક્ટ 95ના કાપા સાથે એટલે કે 95ની ઉપર જીરો હોય તો આપણે ત્રુટી ઋણ હોય છે અને અવલોકનમાં સુધારો કેવો કહેવાય છે? અવલોકનમાં સુધારો એ ધન ગણાય છે. પરંતુ જો મિત્રો ઋણ ત્રુટી હોય તો ઋણ ત્રુટીમાં આપણે શું આવશે? ધન ત્રુટી કે જેનો અવલોકનમાં સુધારો ઋણ ગણાય છે. ઋણ ત્રુટી આવતી હોય તો એનો અવલોકનમાં સુધારો ધન ગણાય છે. જે આપણે લેક્ચરમાં વાત કરેલી છે કે ધન ત્રુટી કે જેનો અવલોકનમાં સુધારો ઋણ ગણાય છે. મિત્રો અહીંયા જો જીરોની એક્ઝેક્ટ કાપો કયો છે? 5, 5ની નીચે જીરો છે એટલે કઈ ત્રુટી કહેવાય છે? આપણે અહીંયા ધન ત્રુટી કહેવાય છે અને અવલોકનમાં સુધારો કેવો આવશે? ઋણ આવશે. અને ધન ત્રુટીનું મૂલ્ય તમે કેવી રીતે નક્કી કરી શકો એના વિશે પણ ભણ્યા. હવે 5મો કાપો છે તો 5 ગુણ્યા લઘુત્તમ માપ. લઘુત્તમ માપ આનું કેટલું છે? 0.001 સેન્ટીમીટર. તો કેટલું આવશે? 0.005 અને સુધારો કેવો આવશે? નેગેટિવ. તો -0.005 સેન્ટીમીટર. આના ઉપયોગો શું છે? તો આ સાધનની મદદથી એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ મદદથી તમે તારનો વ્યાસ પણ માપી શકાય છે, પાતળી તકતીની જાડાઈ પણ શોધી શકાય છે, અનિયમિત તકતીનું કદ પણ શોધી શકાય છે. તો આ 3 છે એને આના ઉપયોગો થયા છે. તો મિત્રો આપણે અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું સાધન છે એની આટલી વાત કરવાની હતી, બરાબર છે. આટલા જે ટોપિક છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં આવે છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું સાધન જે છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આના પછીનું જે ત્રીજું જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. તો મિત્રો 2 ઇન્સ્ટ્રુમેન્ટ ભણ્યા તમે, એક વર્નિયર કેલિપર્સ અને બીજું કયું ભણ્યા તમે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે મિત્રો, કંઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.